हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। तो विद्यार्थी मित्रों, આજે હવે આપણે તમારા પ્રથમ સેમેસ્ટરનું યુનિટ 4 ચાલુ કરીએ છીએ। મિત્રો, તમારા આ સેમેસ્ટરનું આ લાસ્ટ યુનિટ છે। હવે આ ચોથું જે યુનિટ છે એનું ટાઇટલ છે વોચ યોર વોચ। હવે આ વોચ એટલે શું કહેવાય? જોવું કે નિહાળવું। અને અહીંયા આ વોચનો અર્થ થાય છે ઘડિયાળ। આ ક્રિયાપદ છે અને આ નામ છે, એટલે કે તમારી ઘડિયાળ નિહાળો। મિત્રો, આ એક નાનકડી રાઇમ્સ છે, આપણે એને સમજીએ। ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock। ટાઉન ક્લોક એટલે નગરની ઘડિયાળ। હવે મિત્રો, આ ટાઉન ક્લોક જે છે ને, તો એ તમને અહીંયા ચિત્રમાં ધ્યાનથી જુઓ, તમને ખ્યાલ આવશે। નાના નગરો, પહેલા ગામમાં અને નાના નગરો હોય તો એવા નાનકડા શહેરોમાં લગભગ ગામની વચ્ચોવચ કે નાના સિટીની વચ્ચોવચ જે બજાર હોય એ બજારમાં મોટો ટાવર હોય, અને આ ટાવરમાં એક ઘડિયાળ હોય મોટી, દૂરથી એનો તમે ટાઈમ જોઈ શકો, તો એને કહેવાય ટાઉન ક્લોક। તો ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock, એટલે કે નગરની ઘડિયાળ કહે છે 6 વાગ્યા છે। 6 o'clock એટલે 6 વાગ્યા છે। ધ કિચન ક્લોક સેઝ 8 o'clock। કિચન એટલે આ રસોડું, રસોડામાં બી એક ઘડિયાળ છે, અને રસોડાની ઘડિયાળ શું કહે છે? 8 વાગ્યા છે। ડેડીઝ વોચ સેઝ 7 o'clock, અને પિતાની જે ઘડિયાળ છે એમાં 7 વાગ્યા છે। મતલબ એવો થાય કે આ છોકરી એવું કહે છે કે ભાઈ, નગરની જે ઘડિયાળ છે એમાં 6 વાગ્યા છે, રસોડાની ઘડિયાળની અંદર 8 વાગ્યા છે, અને આ ડેડીની જે ઘડિયાળ છે, બરોબર, એમાં 7 વાગ્યા છે। આઈ હોપ આઈ વુડન્ટ લેટ, એટલે કે મને આશા છે કે હું મોડી નહીં પડું। કેમ કે એનું કારણ છે કે દરેક ઘડિયાળનો ટાઈમ કેવો છે? અલગ અલગ। હવે ઘડિયાળનો ટાઈમ અલગ અલગ છે, એટલે છોકરીને ચિંતા થાય છે કે હું મોડી પડીશ, એટલે કહે છે કે મને આશા છે કે હું મોડી નહીં પડું। તો મમ્મી જવાબ આપે છે, મમ્મી સેઝ that one is past। પાસ્ટ એટલે વીતી ગયેલું। એટલે સોરી, અહીંયા જો આ પાસ્ટ ઘડિયાળનું છે, તો એ ઘડિયાળ એટલે અહીંયા સોરી, આ વીતી ગયેલું એ પાસ્ટ, એક શબ્દ તમે ભૂતકાળ એવું સમજી ગયા છો। પણ જો ઘડિયાળ તમે શીખ્યા હોવ તો તમને ખ્યાલ હશે કે પાસ્ટ એટલે એટલો ટાઈમ ઉપર, એટલે કે મમ્મી સેઝ ધેટ 1 ઇઝ પાસ્ટ, એટલે કે એક ઉપરનો ટાઈમ થઈ ગયો છે, મીન્સ કે આગળનો થઈ ગયો છે, એન્ડ 1 ઇઝ 1 hour લેટ, અને એકમાં શું થયું છે? 1 કલાક મોડું થઈ ગયું છે, મીન્સ કે મોડી છે। 1 ઇઝ રાઈટ, અને એક સાચી છે, બટ વિચ ઇઝ ઇટ? પણ એ સાચી કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો, મને ખરેખર એ ખબર નથી। તો આ રાઇમ્સમાં
ઘડિયાળ વિશે છે કે ભાઈ ઘડિયાળ 3 ઘડિયાળ અલગ અલગ ટાઈમ બતાવે છે. એક ઘડિયાળ આગળ છે, એક ઘડિયાળ પાછળ છે અને એક સાચી છે. પણ કઈ સાચી છે એ ખબર નથી. તો મિત્રો આ હતી તમારી રાઇમ્સ. હવે અહીંયા આઈ થિંક કે તમને ઘડિયાળ જોતા આવડતી હશે, પણ ઘડિયાળ જોઈને અંગ્રેજીમાં આપણે કેવી રીતે સમય બોલવો અને એ પણ અંગ્રેજીમાં, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે આપણી એક્ટિવિટીઝને આગળ વધારીએ. આ પહેલી એક્ટિવિટીની રાઇમ હતી. હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. પણ મિત્રો એક્ટિવિટી 2 જોતા પહેલા હું તમને એના જે વર્ડ્સ છે એ વર્ડ્સ તમને બતાવી દઉં તો તમને ખ્યાલ આવશે. તમારી યુનિટ 4 ની જે બીજી એક્ટિવિટી છે એ એક્ટિવિટીનું નામ છે ધ સ્પેરોસ સ્વિંગ, એટલે કે ચકલીનો હિંચકો. તો હવે આપણે સૌથી પહેલા એનું શબ્દોને જોઈ લઈએ. ધ સ્પેરો સ્વિંગ. તો ટાવર ક્લોક એટલે ટાવરની ઘડિયાળ, જે મેં હમણાં તમને વાત કરી હતી એ ટાઈપની. કોરલ્ડ તો ઝઘડો કર્યો અથવા ઝઘડ્યા, લડ્યા. કોરલ એટલે ઝઘડો કરવો, એનો ભૂતકાળ છે કોરલ. હેન્ડ્સ ઓફ ક્લોક ઘડિયાળના કાંટા. આમ મિત્રો હેન્ડ એટલે હાથ થાય, પણ અહીંયા જ્યારે ઘડિયાળની વાત ચાલતી હોય તો એને કહેવાય હેન્ડ્સ ઓફ ક્લોક, એટલે ઘડિયાળના કાંટા. એને હાથ નહીં પણ કાંટા કહે છે. અને ઘડિયાળમાં તમને ખબર છે 3 કાંટા હોય. ઓવર હેન્ડ જે સૌથી નાનો હોય, કલાક કાંટો. બીજો આવે એ છે મિનિટ હેન્ડ, એ કલાક કાંટાથી મોટો હોય. અને ત્રીજો આવે સેકન્ડ હેન્ડ, જે એકદમ પાતળો હોય અને લાંબો હોય. નેક્સ્ટ સ્ક્રીમ્ડ, ચીસ પાડી. નોડેડ એટલે માથું હલાવ્યું. રન આફ્ટર એટલે ની પાછળ દોડવું. ઓન એટલે પોતાનું. સ્પીડ એટલે ઝડપ. નથિંગ એટલે કંઈ જ નહીં. યુઝફુલ એટલે ઉપયોગી. ટિકટોકડ. મિત્રો આ ટિકટોક શબ્દ છે ને એ આમ પરફેક્ટ કોઈ એનું ગુજરાતી ના કરી શકાય, પણ તમને ખબર હશે કે ઘડિયાળ જે છે એનો અવાજ કેવો હોય, ટીક 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 એવો હોય. એટલે ટક ટક કરતું હોય એને શું કહેવાય? ટિકટોક. એટલે ટિકટોકડ એટલે ટક ટક કર્યું. પછી ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. નોઇસ એટલે ઘોંઘાટ. કિકડ એટલે લાત મારી. હાર્ડ એટલે સખત. શોર્ટ એટલે ટૂંકું. થીન એટલે પાતળું. લોંગ એટલે લાંબુ. ફેલ ડાઉન એટલે નીચે પડ્યો. ફોલ ડાઉન એટલે નીચે પડવું, નીચે પડ્યું. ફેલ ડાઉન એનો ભૂતકાળ છે. નોટિસ્ડ એટલે નોંધ કરી. ટુ સેટ એટલે સરખું કરવું કે ગોઠવવું. રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ. દિવાલમાં જે ઘડિયાળ હોય અને આપણે ક્લોક કહીએ છીએ, હાથમાં પહેરવાની ઘડિયાળને વોચ કહેવાય, એટલે રિસ્ટ વોચ. ઇન્ફોર્મડ એટલે જાણ કરી. મ્યુનિસિપાલિટી એટલે નગરપાલિકા. અને રિપ્લેસ્ડ એટલે બદલવું, એકની જગ્યાએ બીજું મૂકવું, એને શું કહેવાય? રિપ્લેસ. રિપ્લેસ્ડ એટલે બદલ્યું.
ડિજિટલ ક્લોક એટલે વીજાણુ ઘડિયાળ, જે નંબર વાળી ઘડિયાળ આવે એને ડિજિટલ ક્લોક કહેવાય. ચીફ ઓફિસર એટલે મુખ્ય અધિકારી. કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ કરી. અને સ્વિંગ એટલે હિંચકો. તો મિત્રો આ જે વર્ડ્સ હતા એ વર્ડ્સ એ આ એક્ટિવિટીમાંથી આપણે કાઢેલા છે. હવે આપણે આ સ્ટોરી જોઈ લઈએ. The tower clock in the જૂના બજાર is very old. તો ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર એટલે કે જૂના બજારમાં જે ટાવર ઘડિયાળ હતી એ ખૂબ જૂની હતી. All the three hands of the clock, ઘડિયાળના બધા ત્રણેય કાંટા quarreled one day, એક દિવસ ઝઘડ્યા. ત્રણેય કાંટા ઝઘડ્યા. કઈ રીતે ઝઘડ્યા જો. The thin hand shouted, જે પાતળો કાંટો હતો એને બૂમ પાડી. I am very fast, હું બહુ ઝડપી છું, એમ ઝડપથી ચાલું છું. એ કોણ હતું? સેકન્ડ કાંટો. The long hand screamed, એટલે પછી જે લાંબો કાંટો હતો, મિનિટ કાંટો, એને ચીસ પાડી. But I am not very slow, એટલે કે હું બી કઈ બહુ ધીમો નથી. તું ભલે ફાસ્ટ હોય પણ કે હું પણ ધીમો નથી. The short hand nodded, નાનો કાંટો હતો જે કલાક કાંટો, એને સહેજ માથું હલાવ્યું. The thin hand said, ઓલો જે પાતળો કાંટો હતો સેકન્ડ કાંટો, એને પછી પાછું કહ્યું, You all run after me, એટલે કે તમે બંને જણા મારી પાછળ પાછળ દોડો છો. તો લોંગ હેન્ડ said, લાંબા કાંટાએ જે મિનિટ કાંટો હતો ને એને કહ્યું, નો, ના, I have my own speed, કે મારી પોતાની બી એક ઝડપ છે અને હું એ જ પ્રમાણે દોડું છું, એવું કહેવાય ને. નો, I have my own speed, ના, મારી પોતાની પણ ઝડપ છે. The short hand said nothing, પણ જે સૌથી ટૂંકો કલાક કાંટો હતો ને એને કઈ જ કહ્યું નહીં, એ કઈ બોલ્યો જ નહીં. The thin hand tick-tocked, તો બી પાછો ઓલો જે સેકન્ડ કાંટો હતો ને પાતળો, એને પાછી ટકટક શરૂ કરી. શું કીધું? I am useful in science and sports. સેકન્ડ કાંટાએ કહ્યું કે ભાઈ હું વિજ્ઞાનમાં અને રમતોમાં બહુ જ ઉપયોગી છું. કેમ કે તમને ખબર હશે કે વિજ્ઞાન અને રમતમાં જે સમય મપાય એ સેકન્ડોમાં મપાતી હોય છે. એટલે સેકન્ડના સમયગાળા એ માટે બહુ મહત્વના હોય. એટલે કે હું વિજ્ઞાન અને રમતમાં બહુ જ ઉપયોગી છું. The long hand tick-tock, એટલે પછી લાંબો જે મિનિટ કાંટો હતો ને એને બી ટકટક કર્યું. I am important for all the people, હું પણ બધા લોકો માટે ઉપયોગી છું. કે સમય બધા માટે ઉપયોગી છે. એટલે મિનિટ કાંટાએ કહ્યું કે ભાઈ હું પણ લોકોને માટે બહુ મહત્વનો છું. હવે આવું બધું સાંભળ્યું તો શું થયું? Now the short hand was angry, એટલે હવે ઓલો જો ટૂંકો કાંટો હતો ને એ એકદમ ગુસ્સે થઈ ગયો. બરાબર? એટલે એને શું કર્યું? બોલ્યો, સ્ટોપ યોર નોઇસ, તમારો ઘોંઘાટ બંધ કરો. આવું બોલ્યો અને પછી શું કર્યું? He kicked hard, એને સખત જોશથી લાત મારી. The thin and the long hands fell down, લાત મારી એટલે ઓલો જે પાતળો કાંટો ને લાંબો કાંટો હતો ને નીચે પડી ગયા. કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ, હવે કાંટા બંને પડી ગયા એટલે ઘડિયાળ થઈ ગઈ બંધ.
કોઈ બી કાંટા પડી જાય ઘડિયાળમાંથી એટલે આપણે ઘડિયાળનો ટાઈમ બરોબર દેખાય નહીં. હવે આ ઘડિયાળના કાંટા તૂટી ગયા એવી ખબર પહેલા કોને પડી? તો કે કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ. એટલે કાનજીભાઈએ આ વાત પહેલા નોંધી. હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. તો કઈ રીતે ખબર પડી એમને? તો કે એમણે છે ને લુકડ અપ, એમણે ઉપર જોયું. શેના માટે? તો કે ઘડિયાળને, એમની જે કાંડા ઘડિયાળ હતી રિસ્ટ વોચ, એ કાંડિયા ઘડિયાળને સરખી કરવા, ટાઈમ મેળવવા માટે. જનરલી કેવું હોય કે આખા નગરની જે ટાઉન ક્લોક હોય એનો ટાઈમ પરફેક્ટ હોય, એટલે બધા એની સાથે ઘડિયાળ મેળવે. એટલે કાનજીભાઈએ ઉપર જોઈ પોતાની ઘડિયાળ મેળવવા માટે. જ્યારે ઉપર જોયું એટલે ખબર પડી કે આના કાંટા તૂટી ગયા છે. હી ઇન્ફોર્મડ ધ મ્યુનિસિપાલિટી. એટલે પછી એમણે મ્યુનિસિપાલિટીને જાણ કરી કે ભાઈ નગરની ઘડિયાળ બગડી ગઈ છે, આવી જાણ કરી દીધી. એટલે પછી મ્યુનિસિપાલિટીએ શું કર્યું? તો કે ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ. મ્યુનિસિપાલિટીએ એને બદલી નાખી. ઘડિયાળ બદલી નાખી, પણ કેવી રીતે બદલી? એવી ને એવી ના મૂકી. વિથ અ ડિજિટલ ક્લોક. વીજાણું ઘડિયાળ, એટલે કે નંબર વાળી જે ઘડિયાળ આવે એને ડિજિટલ ક્લોક કહેવાય. તો એ વીજાણું ઘડિયાળ સાથે બદલી નાખી. એટલે હવે એમાં તો કાંટા આવે નહીં, કાંટા ના આવે, ચક્કર ના આવે, કશું જ ના હોય. એટલે આવી ઘડિયાળ એને બદલી નાખી. હવે આવી ઘડિયાળ બદલી એટલે શું થયું? બટ ધેન, પણ પછી અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. એક ચકલી એ સીધી મ્યુનિસિપાલિટીના મુખ્ય અધિકારી પાસે ગઈ અને શું કર્યું? ઇટ કમ્પ્લેન્ડ. એણે ફરિયાદ કરી. ત્યાં જઈને શું ફરિયાદ કરી? વેર ઇઝ માય સ્વિંગ. મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સિટ, સિંગ એન્ડ પ્લે. હવે હું ક્યાં બેસીશ, ક્યાં ગાઈશ, ક્યાં રમીશ? એટલે જે ટાવર ઘડિયાળ હતી એ ટાવર ઘડિયાળમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હોય, એટલે એલી ચકલી હશે એ ત્યાં કાંટા ઉપર બેસતી હોય, અંદર જે ચક્કર હોય એના પર બેસતી હોય, ગાતી હોય, બોલતી હોય, રમતી હોય. એટલે હવે ડિજિટલ ક્લોક આવી ગઈ એટલે ચક્કર ને એવું બધું કશું અંદર હોય નહીં, કાંટા પણ ના હોય. એટલે ચકલીએ પછી મુખ્ય અધિકારીને ફરિયાદ કરી કે ભાઈ મારો હિંચકો ક્યાં ગયો? હવે હું ક્યાં બેસીશ, ક્યાં ગાઈશ, ક્યાં રમીશ? એટલે આવી ફરિયાદ કરી. તો મિત્રો, આ હતી તમારી એક્ટિવિટી 2. હવે એક્ટિવિટી 2 માંથી આપણે કેટલાક ક્વેશ્ચન આન્સર કાઢ્યા છે. આપણે ક્વેશ્ચન આન્સરને પહેલા જોઈ લઈએ. જો, વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? એટલે કાવ્યમાં હતું કે ભાઈ ટાઉનની ઘડિયાળ એટલે કે નગરની ઘડિયાળ શું કહે છે? તો એ કયો ટાઈમ બતાવતી હતી? તો કે 6 વાગ્યા. તો ધ ટાઉન ક્લોક સેઝ ઇટ ઇઝ 6 o'clock. વોટ ડઝ ધ કિચન ક્લોક સે? રસોડાની ઘડિયાળ શું કહે છે? ધ કિચન ક્લોક સેઝ ઇટ ઇઝ 8 o'clock. એટલે કે રસોડાની ઘડિયાળ કહે છે કે 8 વાગ્યા છે. વોટ ડઝ ડેડીઝ વોચ સે? પિતાની ઘડિયાળ શું કહે છે? ડેડીઝ ક્લોક સે
ઇટ ઇઝ 7 o'clock. ડેડીની ઘડિયાળ કહે છે 7 વાગ્યા છે. વેર ઇઝ ધ ટાઉન ક્લોક? ટાવર ક્લોક, સોરી. વેર ઇઝ ધ ટાવર ક્લોક? ટાવર ક્લોક ક્યાં હતી? ધ ટાવર ક્લોક ઇઝ ઇન ધ જૂના બજાર. હુ ઇન્ફોર્મડ ધ મ્યુનિસિપાલિટી? મ્યુનિસિપાલિટીને કોણે જાણ કરી? તો કાનજીભાઈ ઇન્ફોર્મડ ધ મ્યુનિસિપાલિટી. હવે મિત્રો, આ સવાલો છે તમારા કયા પાઠના? ચોથા યુનિટના પહેલી બીજી એક્ટિવિટીમાંથી. હવે આપણે એમાંથી કેટલાક ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. હવે મિત્રો, આપણે ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. હવે આ ટ્રુ ફોલ્સમાં મેં સામે આન્સર લખ્યા નથી, પણ આપણે ગુજરાતી કરીને એના આન્સર્સ જોઈશું. આન્સર્સ તમારે જાતે લખવાના છે. પહેલું છે ધ ટાવર ક્લોક ઇઝ ન્યૂ, એટલે કે ટાવરની ઘડિયાળ નવી છે. સાચું કે ખોટું? તો ખોટું, કેમ કે કેવી હતી? જૂની હતી. ધ ટાવર ક્લોક ઇઝ ઓલ્ડ. ધ થીન હેન્ડ ઇઝ વેરી ફાસ્ટ. પાતળો કાંટો ખૂબ જ ઝડપી છે. તો પાતળો કાંટો એટલે કયો? સેકન્ડ કાંટો. તો સેકન્ડ કાંટો ઝડપી છે. તો કે યસ, સાચું. તો ટ્રુ. ધ લોંગ હેન્ડ ઇઝ વેરી સ્લો. લોંગ હેન્ડ એટલે કે લાંબો કાંટો, મિનિટ કાંટો ખૂબ જ ધીમો છે. તો કે ના, ખોટું, ફોલ્સ. ધ શોર્ટ હેન્ડ ઇઝ વેરી ફાસ્ટ. ટૂંકો કાંટો એટલે કે નાનો કાંટો જે હતો, કલાક કાંટો, એ ખૂબ ઝડપી છે. ના, એ સૌથી ધીમો હોય, એટલે ફોલ્સ. ધ શોર્ટ હેન્ડ કિકડ હાર્ડ. કલાક કાંટાએ જોશથી લાત મારી. તો કે સાચી વાત છે. એ ગુસ્સે થયો એટલે એને લાત મારી. તો ટ્રુ. ધ થીન હેન્ડ એન્ડ લોંગ હેન્ડ. પાતળો કાંટો અને લાંબો કાંટો એટલે સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો ફેલ ડાઉન, નીચે પડી ગયા. તો કે ટ્રુ, એ સાચું છે. નેક્સ્ટ, અ સ્પેરો વેન ટુ કાનજીભાઈ. ચકલી કાનજીભાઈ પાસે ગઈ. સાચું કે ખોટું? તો કે રોંગ, એ ખોટું છે. ચકલી કાનજીભાઈ પાસે ગઈ નહોતી. એ કોની પાસે ગઈ હતી? ચીફ ઓફિસર પાસે. તો મિત્રો, આ હતા તમારા ખરા ખોટા. હવે અહીંયા તમારે પાઠમાં એક જોડકા છે અને ક્રમમાં ગોઠવવા માટે વર્ડ્સ છે, એ જોઈ લઈએ. આ છે તમારી એક્ટિવિટી 3. શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ, થીન હેન્ડ, કલાક કાંટો, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો, સ્પેરો ચકલી અને કાનજીભાઈ. અહીંયા જો, વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક? I run fast. I am also important. The clock is not working. It shouted, stop the noise. હવે કોણ કયું વાક્ય બોલે છે? તો જો, શોર્ટ હેન્ડ, કલાક કાંટોએ શું કર્યું? કલાક કાંટો શું કહે છે? બૂમ પાડી હતી. It shouted, stop the noise. ઘોંઘાટ બંધ કરો. લોંગ હેન્ડ, મિનિટ કાંટાએ શું કહ્યું હતું? આઈ એમ એલ્સો ઇમ્પોર્ટન્ટ. હું પણ મહત્વનો છું. થીન હેન્ડ, સેકન્ડ કાંટાએ શું કહ્યું? આઈ રન ફાસ્ટ. હું ઝડપથી દોડું છું. સ્પેરો,
ચકલી શું કીધું? તો કે ચકલીને પોતાનો શું દેખાયો નહીં? હિંચકો ના દેખાયો. એટલે એને શું કહ્યું? વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક? ડિજિટલ ઘડિયાળ હતી એટલે એને આશ્ચર્ય થયું કે ભાઈ આ ઘડિયાળના કાંટા ક્યાં છે? એને દેખાયા નહીં. અને કાનજીભાઈ જોયું કે ઘડિયાળ બરોબર કામ કરતી નથી. ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. એટલે કે ઘડિયાળ બરોબર કામ કરી રહી નથી. અને મિત્રો આ જે છે એ સેન્ટન્સીસ છે. ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજી અપનાવી. ધ શોર્ટ હેન્ડ કિકડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. કલાક કાંટાએ મિનિટ કાંટા અને સેકન્ડ કાંટાને શું કર્યું? કિકડ આઉટ, લાત મારીને પાડી દીધા. ધ સ્પેરો કમ્પ્લેન્ડ, વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ? તમે મારો હિંચકો કેમ લઈ લીધો? ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. પાતળા કાંટાએ કહ્યું કે એ વધારે કામ કરે છે. ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તે વધારે મહત્વનો છે. તો મિત્રો સૌથી પહેલા તો ઝઘડો થયો. એટલે પહેલા કોણ બોલ્યું હતું? સેકન્ડ કાંટો. તો પહેલું આ આવશે. ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. એવું કહ્યું એટલે પછી મિનિટ કાંટો બોલ્યો. ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે ભાઈ એ પણ વધારે મહત્વનો છે. આ બંનેનો ઝઘડો થયો એટલે કલાક કાંટાએ ધ શોર્ટ હેન્ડ કિકડ આઉટ ધ મિનિટ હેન્ડ ધ સેકન્ડ હેન્ડ. એટલે ઓલા કલાક કાંટાએ મિનિટ કાંટા અને સેકન્ડ કાંટાને લાત મારીને કાઢી મૂક્યા. એટલે ઘડિયાળ થઈ ગઈ બંધ. એટલે પછી મ્યુનિસિપાલિટીએ શું કર્યું? રિપ્લેસ્ડ કરી. તો એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. એટલે કે નવી ટેકનોલોજી વાળી વીજાણુ ઘડિયાળ મોકલી. તો પછી ચકલી ફરિયાદ કરી. ધ સ્પેરો કમ્પ્લેન્ડ, વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ? તમે મારો હિંચકો કેમ લઈ લીધો? તો મિત્રો આ હતા તમારી એક્ટિવિટી 1, 2 અને 3. તો અહીંયા આપણે યુનિટ 4માં પહેલી, બીજી અને ત્રીજી એક્ટિવિટીએ અટકીએ છીએ. હવે જે તમારી ચોથી એક્ટિવિટી છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો આમાં જે વર્ડ્સ હું મોકલાવું છું એ વર્ડ્સ, ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, જોડકા એ તૈયાર કરી લેજો. અને રાઇમ્સ અને એનું ભાષાંતર ફરી એકવાર સમજી લેજો. એટલે આ જે તમારો યુનિટ છે એ યુનિટ એ લાસ્ટ યુનિટ છે સેમેસ્ટરનું. એટલે વ્યવસ્થિત તૈયારી કરી લેજો. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ હશે ત્યારે આપણે આ યુનિટને પણ એમાં સામેલ કરીશું. તો હવે આપણે અહીંયા અટકીએ છીએ. તો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી એક્ટિવિટી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો થોડુંક જેટલું બી બને તે વધારે તૈયારીઓ કરતા રહેજો. હવે શાયદ તમારી પ્રથમ ટેસ્ટ મીન્સ કે કદાચ સ્કૂલમાંથી તમને પહેલી ટેસ્ટ પણ આવી જાય. ઓકે, આવજો.